લેજો ને આમ જો આવી રીતની આપણે રેસીપી બનાવી છે, તમે પણ આવી રીતના બનાવજો, બહુ મસ્ત બનશે અને ખાવામાં પણ આમ મસ્ત લાગે છે તમને અને કાંટા. હાલ લેટે ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બનાવવાની છે રેસીપી. તો રેસીપી આપણે હેની બનાવવાની છે કે મલબારી બાંગડાની રેસીપી બનાવવાની છે. તો આવી રીતના કંઈક મલબારી બાંગડા આવે, જો તમે જોઈ શકતા છો. જો અમે તો આને છે ને મલબારી બાંગડા કહીએ છીએ, તમે શું કહો એ ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો. આવી રીતના કંઈક છે, આને આપણે સાફ કરવાના છે. તો આનું છે ને સાંભળું પાડવાનું હોય, પછી જ આનું શાક બને. અને આજમાં છે ને આપણને હાવ તાજે તાજી આ બાંગડી મળી છે, તો ખાવાની બહુ મજા આવવાની છે. ને આમ જુઓ એકદમ હાવ તાજી બાંગડી છે. બાકી શાક આજ બનશે જોરદાર, કંઈ ઘટશે નહીં એવું. તો આનું કેવી રીતે આપણે શાક બનાવવાનું છે ને પહેલાં તો છે ને આને કેવી રીતના સાફ કરવાનું છે ને એ તમને દેખાડવાનું છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં છે ને બન્યા રહેજો. તમને બધાને મજા આવશે. મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આને તમે શું કહો એમ. અમે મલબારી બાંગડી કહી છે, નામ બહુ મસ્ત છે અને માછલું પણ બહુ જોરદાર છે. તો ફેમિલી હવે છે ને આપણે આને સાફ કરવા મળીએ, કેવી રીતના સારું કરવાનું હોય તમને દેખાડવું જોઈએ. સાંભળું પાડવાનું છે આનું. પહેલાં તો છે ને આનું કોઈને સાંભળું ને એવું તો પાડતા ન આવડતું હોય ઘણા ખરાને, તો આપણે આજમાં સાંભળું પાડીને તમને દેખાડીએ. તો ફેમિલી આપણે જો આનું સાંભળું ન પાડીએ ને તોય તે ના લે ને, સાંભળું પાડીને બનાવીને તોય હાલે, પણ આપણે છે ને આનું સાંભળું પાડવાનું છે. અને હાવ તાજું તાજું છે કે એટલે આનું સાંભળું પાડવામાં થોડુંક વિખાઈ જાય, પણ કાંઈ વાંધો નહીં, તોય તેને હાલશે. તાજું માછલું હોય ને એનું સાંભળું હાવ તરત ન પડે એટલે થોડુંક વિખાઈ જાય, પણ હાલશે કાંઈ વાંધો નહીં. એટલે એમ નહીં, એમ કહેવાય કે આનું માટી છે ને માંસ હાવ આમ જો આમ કૂણું કૂણું હોય, જો આવી રીતના હાવ હાવ કૂણું કૂણું હોય એટલે એમ સમજાવાય માણસ. પહેલા આપણે આ પડખેલી એક બેડ કાપવાની છે. ઓકે, ઠેરો ઠેરું થી કદર છે. હા, ઠેરું થી ગાઈસ કાપવાનું છે એવી રીતનું, અને કાપાઈ જાય પછી આ પડખે કાપવાનું છે પાછું, એટલે બે પડખે કાપવાનું છે. ચાલો કાપી લઈએ છીએ. તો ફેમિલી આપણે છે ને બે પડખેલી બેડું કાપી નાખી છે. હવે જો અહીંથી સાંભળું છે કે આ નોખું હોય, નોખું ન હોય પણ છે ને ગાઈસ નોખું કરવાનું પછી ઉછળવાનું. અરે વાહ, ગાઈસ મસ્ત ઉછળી જાય. વાહ, નખ નથી, નખ વધારવાની જરૂર છે તારે. હોય નથી રહેતા પણ કપડા ને ધોવાનું હોય કે એટલે ભાંગતા જાય. આવી રીતના આપણે સાંભળું ઉછળી નાખવાનું છે. જોઈ એકતા છે મસ્ત મજાનું સાંભળું હા ઉછળાઈ ગયું છે. હવે આપણે આનું કટિંગ, માથાનું કટિંગ કરી નાખશું. સારો તો ઘણો ખરો ધોવામાં વયો ગયો, અને વય તો બાકીનો કાઢ નાખવાનો પેટાળમાં કાંઈ. હા, તો આવી રીતનું શું છે, પણ આ ઓલું થઈ ગયું થોડું સાંભળું ઉછળવામાં. હા, પણ એ તો માસ છે ને ગાઈસ આ કોણ હોય કે એવું તો રહેવાનું જ તે, અને એવું થવાનું જ તે ફાઇનલ છે. ફેમિલી છે ને બીજી લઈ લીધી છે ને, આખલે છે ને તમને વ્યવસ્થિત દેખાડું. સો આવી રીતની બળ લેવાની, એટલે કે કટિંગ કરવાનું શરૂ કરવાનું. થોડી બળ આવી રીતના કાપી દેવાની. તો તરાહી કેમ કાપી? એ તરાહું થયું જાય એમ હાલતી ના હોય કે તરાહું બરાહું તો ગાઈસ અડધી બાંગડી ઉપર લીધી. બોલો તો કઈ કે એ નહીં તો આગળ આખો બાંગડો ઉપર લે મારું બધું આમ ઠાકી. તો ચાલો ફટાફટ આવી રીતની કાપવાની છે તો કાપવાની છે, અને કપાઈ જાય પછી સારો કાઢ નાખવાનો આંગળીએ કરીને અંદર લઈ. સારો કાઢ નાખ્યા પછી એનું સાંભળું ઉછળવાનું. સાંભળું ઉછળો એટલે ડાયરેક્ટ થાય કેવું ખબર છે? એ તમને ખબર છે? આવું થઈ જાય. અને છે ને આની ઓલી બનાવી હોય ને શેકા પાડીને ઓલી ફ્રાય અતિ બનાવવાની ફ્રાય પણ બની ગયું શાક એવું છું આપણે થોડોક ટેમ ટેબલ મારું ને એના કારણે. તો આવી રીતનું સાંભળું તરત પડી જાય. સાંભળું પડવામાં યાર નેક્સ્ટ લેવલની વસ્તુ છે, એકદમ ઇઝી. અને હાવ આસુ કાગળ જેવું સાંભળું નીકળે. તમે માથા નાખી શકો, નાખવો હોય તો, પણ અમારે નાખવાના નથી. અમારે કેમ કે ઉતીને ઉતર ખાટલે ચડીને ઉતર બે જણા માથા તો નાખવાનું છે. કોણ ખા? તું નાખવાનું છે આસુ? એટલે નખાય એમ તો કીધું, નખાય એ નાખવાના છે, પણ મારે મેં કીધું નહીં નાખવાય. બે જણાને ખાવું ખોટું નાખવું માથું એમ છું કા. અને આના પેટાળના કાંટા નીકળી જાવ કાઢવા હોય તો. હા, એ કાંટા ઈ આવે, બીજા ત્યાં ન આવે. દેખાડી દો તો કાંટા વ્યવસ્થિત થઈ. સબો કહીશ આવડા કાંટા છે ને આ આવે, બીજે ત્યાં આવે નહીં. પણ આ જો ખેસ હોય ને તો ખેંચાઈ જાય, એટલે હાવ માસ્ક હાવ કાંટા વગરનું માસ્ક થઈ જાય. પછી બોલો સબો કહીશ આવી રીતનું છે ને કાંટા જો ખેંચી લે, અને એ જોઈ નાખવાનું વ્યવસ્થિત કાળું કાળું છે એટલે શાક આપણું થઈ જાય ચોખ્ખું. તો ફેમિલી 4 નંગ હારા થઈ ગયા છે, અને 1 નંગ હજી સારું થાય છે. અને પછી હા જો સાંભળું પાડવું એ આમ હાવ કાગળ જેવું ઇઝી લાગે તમને. એ અમે દેખાડીએ ને તમે શીખો તો તમારથી પડે, નકર બાકી તમે આડા ધડ પાડો નો તો ન પડે એની ગેરંટી. કેમ કે વિખાઈ જાય, તૂટી જાય અને થૂથાઈ પણ જાય. શું કેવું? એટલે અમારે શીખવાડવું પડે, બરાબર ને? એટલે અમારે શીખવાડવું પડે તમને બધાને. આવી રીતના સાંભળું પડાય અને આવી રીતના શાક ને એવું બનાવાય, જોરદાર બને.
બાકી અમે તો ખાવાવાળા છીએ, મારવાવાળા છીએ, એટલે અમને ખબર છે બધી. હા હો સો કેમ મસ્ત પડી ગયું. એવી રીતે સાંભળું પાડવાનું. હવે આવે લ્યો બોલો લ્યો. મેકલો બેન 4 પીસ મેકલો મારા વાલા. એક અમી ખાવ, 5 પીસ. એક આપણે તો ખાવું કે નહીં તો અંધાઈ મેકલાઈ તો કઈ નુકસાન આવે. સારું થઈ જાય ને પછી તમને દેખાડીએ. એ લે બોલો ગાઈસ આવી રીતની સારી કે લેખી છે. કેવી લાગે? પાંગડી ધોઈને મસ્ત તૈયાર કરી નાખી છે ને હવે આપણે બનાવવાની છે રેસીપી. તો રેસીપી બનાવવામાં આપણે હું મસાલો નાખવાનો છે એ કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, પછી આગળ દેખાડી દઈએ. તો ફેમિલી આપણે બેસી જશે એ રેસીપી બનાવવા. તો રેસીપી બનાવવામાં છે ને આપણે મસાલામાં તો કાંઈ વસ્તુ લેવાનું નથી. ડુંગળી, ટમેટું, લીલું મરચું આપણે કોઈ વસ્તુ કાંઈ નાખવાનું નથી. બસ આપણે આંધણવાળી રેસીપી બનાવવાની છે આજમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. શું કહેવાય કે આપણે બધા મસાલો નાખવા મળીએ. આગળ તો ના પડતી ને મસાલો કોઈ વસ્તુ લેવાનો નથી, કઈ નાખવાનો એટલે નથી. આપણે શાકમાં નાખવાનો મસાલો તો બધો લેવાનો જ હોય ને. તો ના કેમ ડુંગળી પડી? ટમેટાનો મેં ના પાડી ઈ નથી નાખવાની એમ. ઓકે ના પડતી કે ભાઈ મારે કાનો કાઈ સાંભળ્યો. હા, સૌથી પહેલા નાખી દઈશું આપણે તેલ. તેલ નામી દઈએ ગાઈસ અને પછી તમને દેખાડી. મેં મસ્તીનું તેલ નામી દીધું છે. હવે આપણે નાખી દઈશું નિમક. નામી દે. મીઠું બોલવાનું ઓલી. રામરસ મીઠું નાખી દીધું છે આપણે. પછીનું આપણે નાખી દઈશું ધાણા જીરું. એમને શાક તમે ખાવા ગમે એ બેહો. રામરસ મોળું છે એમ કહો કે મીઠા મોળું છે એમ કહો. મીઠા મોળું. તમે ફેમિલી કોમેન્ટ કરીને કહેજો રામરસ કહી કે મીઠું કહી. એનું કારણ એ છે કે જો તમે ખાવા બેહો કે બરોબર તો શાક ગમે તેવા તમને મોળું તમારી જિંદગીમાં ક્યારેક તો કોકને મોળું લાગ્યું છે તો રામરસ મોળું છે એમ બોલો કે મીઠા મોળું છે એમ બોલો. ખાસ કોમેન્ટ કરજો મારા વતી છે એટલે એ પ્રમાણે મેં બોલી. અને એ પાછી કોમેન્ટ કરી દેજો મીઠું કહી કે રામરસ કહી. કા બરાબર ને? એટલે તમારે હાટું થઈને મેનેજ કરી. તમારે કહેવું ન પડે તો પછી તમે ન કહો તો અમને કહે પણ. ચાલો તો હવે નાખી દઈ ધાણા જીરું. ઓકે ધાણા જીરું. પછી એનું નાખશું ગાઈસ હળદર. પીળી હળદર. વાહ નામ કેવા જો ધાણા જીરું, હળદર, પછી આખું જીરું. મને આખું જીરું બહુ સારું લાગે એટલે મારે છે કે શાકમાં આખું જીરું નાખવું જ પડે. બધાય નાખતા ને તમે તમારે ભાવ તો વીજ નાખશો. મને તો મજા આવતી તોય નાખેલું છે એમ તો મને તો મજા જ નહીં આવતી તોય નાખે. પછી શું કરું? મારે નાખેલું હોય. મારે શાક મોળું ખાવાનું છે પેલા કીધું. હે? મારે શાક મોળું ખાવાનું છે. મારે તીખું ખાવાનું છે. તો તું તીખું બને હું મને બીજું બનાવી દેજો. મારે તીખું ખાવાનું છે. હું નાખી દઉં છું લસણ વાળું મરચું જોવા. બસ બોલી બોલો. કેટલું બધું મરચું નાખી દીધું ને. મરચું તીખું છે ભડકા જેવું. સ્વેતરા નીકળ્યા પછી હું એ ન ખાવ પછી છોકરાય ન ખાય. એકલી પછી ખાય એટલે જાડી છેલ્લી છે હવે ખબર પડી. અત્યારે લગ્ન મેં કીધું આમ કેમ ખાવાની જાડા લે. બોલો ના પાડી તમને. મારે ચાલો આપણે બધો મસાલો નખાઈ ગયો છે કમ્પ્લીટ. એટલે મસાલા નાખો છે. બસ હા. હવે આપણે લીલી થશે ગેસ અને એની માથે આપણે મસાલો બધો શેડવાનું છે. શેડવાનું કે પકાવવામાં નહીં સડવા દઈ. તો હવે છે ને આપણે મસાલો બધો શેડવા એમ ન મૂકી કહેવાય. દીધો છે. હું કહું ફાઇનલી આપણે છે ને ગેસ પેટવી દીધો. પછી મેં કીધું બકડિયું કે તવિયું શું કહેવાય ને તવિયું. જી કે હાલો તવિયું મેં કીધું ને આ બધું સડી જાય ને તેલ મરચું ત્યાં સુધી આપણે સડવા દેવાનું છે. તો ફેમિલી છે ને જો તેલ ગરમ થઈ ગયું છે ને આવી રીતનું હલાવવાનું શરૂ કર્યું. મસાલો બધો છે ને આપણે થોડો કામ છે ને ચડવી નાખવાનો છે એટલે મસ્ત એટલે? પાકી જાય એમ. થોડું પછી નકર આગળ કાળું થઈ જાય પછી કહેતા નહીં. પાણી થોડું તેલ નાખી દીધું. આજમાં આપણે જોવામાં ડુંગળી ટમેટું કોઈ વસ્તુ કાંઈ નથી તોય ગ્રેવી બનતી. હા કોરી ગ્રેવી બનાવતા આવડતી હોય ને તો ફેમિલી વાહ ઉલ્લું પછી આપણે છે ને આમાં શાક મૂકી નાખવાનું હજી ગ્રેવી. હા હો. હવે આપણે નાખી દઈશું વધારાનું પાણી. સોનું શાક છે એટલે પાણી આપણે થોડુંક ઓછું રાખવાનું છે કેમ કે આમાંથી પાણી થાય એટલે સડી જાય. ઓકે આ ઉકળી જાય ને ત્યારે આપણે શાક કરવાનું છે. હવે સરસ. રામ રામ. એ ઘણું જીવો ને જીવતા રહો એટલું પાણી આપણે નાખી દીધું છે ને હવે આપણે આંધણ ઉકળી જાય ને પાણી આ બધું ઉકળી જાય ને ત્યારે આપણે શાક કરવાનું છે. ઉકળવા દઈ ને તાવધીમાં છે ને મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. વાહ ગાઈસ વાહ. આવી રીતનું જો ગરમ થવાનું શરૂ થઈ ગયું છે તો મેં કીધું જરીક દેખાડી દો. આ તો કંઈક અલગ રીતનું છું. બોલો મસાલો તરે કે ફીણા તરે કે હું છું હું નહીં
કઈ ખબર ન પડી પણ આપણે છે ને ગેસ ખાસ કરી આપણે 1 સેકન્ડમાં ઉકાળી નાખું. ઉકાળું નહીં ઉકાળું તો આવો નકર પછી પાણીમાં ઘા. નહીં એ તો તઈ ઉકળી ગયું નાખી. વાહ ગાઈસ અહીંયા હાથ રાખીને તો આમ કેમ કર્યું તા તો ઉકળી ગયું. બોલો નકર હું તો ઢમ એમ કરત પણ રહી ગયું. હાલો ઉકળી જાવ. શું કરવાનું છે? હજી પાકવા જો ઘડી. કેમ ગાઈસ હે કઈ ઘટે મારા વાલા કેવી મજા આવે મને આવો ભમાટી બોલતો હોય ને સોયત્રા કેટલા સોયત્રા ચડી જોવે. ઘડીક આપણે આંધણ પાકવા દેવાનું છે હજી આમનું, પછી આપણે શાક ઓરવાનું છે. ફેમિલી આપણું આંધણ છે ને પાકી ગયું છે, એટલે કે ઉકળી ગયું મસ્ત મજાનું. ને હવે છે ને આપણે એમાં નાખી દેવાનું છે શાક. અરે વાહ આવી રીતના આપણે શાક મૂકી દેવાનું છે. એટલે છે ને આ માટી કૂણી હોય ને ડાયરેક્ટ કડક થઈ જાય. ગરમ પાણી ફૂલ હોય ને તો એમ રાખો આપણે આંધણની બદલે. સે આંધણ હતી પણ આ માંસ હતું કૂણું ગરમ પાણીમાં તમે નાખો એટલે તાત્કાલિક ઇન્સ્ટન્ટ કડક થઈ જાય. ખબર ન હોય તો હું તમને કહી દઉં. એટલા માટે થઈને આંધણમાં શાક બનાવવું જરૂરી છે. નકર પછી તેલમાં તમે તળો હલાવો તા તો સુંદા થઈ જાય. સુંદા બોલે તો કે ભાંગી જાય. શું કહું તારું? હા હવે હવે ઢાંકીને ચડવા દેવાનું છે. સડે તા સુધીમાં લાઈક કરી નાખજો. સારા મગજમારી કરવા મંડાણા હો. હાલો તો પછી શાક સડી જાય પછી દેખાડી. હા. ત્યાં સુધી ગાઈસ ઢાંકીને મૂકી દઈ. જેવા શાક સડે ને તેવા તમને દેખાડી. ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. તો ફેમિલી આપણે ગેસ ધીમું કરી નાખ્યો છે થોડો, અને હવે આપણે ખોલી ફ્રી દેવાનું. અરે વાહ વાવ મસ્ત મજાનું શાક સડી ગયું છે. તો જઈએ પછી ગેસ કરી દઈએ. બેન હવે બંધ કર દો હા બેન કરી ને લે જોયું ગાઈસ. ફાઇનલ મિત્રો જો આવી રીતનું આપણે શાક બની ગયું છે જોરદાર. અને આમ જો કઠણ માટે શીખી ને એકદમ જોરદાર, કઈ ઘટે નહીં. નહીં કઠણ તો હાસુ સિરિયસ થઈ રહી તો આ મલબારી બાંગડો કહીએ અમે. તમે શું કોઈ કોમેન્ટમાં કોક કહેજો. એ ચોક્કસ આજ તમારે 2 વખત કોમેન્ટ કરવાની થાય બધાને. ઘણી બધી તમે કોમેન્ટ કરો છો આમને કરતા પણ રહેજો. અને એક સવાલ કંઈક હતો શું હતું તમારું એનેરું ઘણી વખત એક કોમેન્ટ આવેલી છે વિડીયામાં પણ કહેવાનું ભૂલાઈ ગયું. કર અત્યારે કહી દે રેસીપીમાં આપણે કહી દઈએ ગમે ત્યારે. તમે બધા સપોર્ટ કરવાવાળા મેમ્બરો માણસો સબસ્ક્રાઈબરો મિત્રો મારા સૌ ફ્રેન્ડ તો યાર તમારા માટે બધી અમે મહેનત કરીએ અને તમે અમારા માટેથી અમારે સારું થાય એટલા માટેથી તમે વિડીયો જો મહેનત કરો તો અમે કહી દઈએ. પણ ભૂલાઈ ગયેલું છે અત્યારે પાછી કોમેન્ટ એ કરી દો એટલે ત્રીજી કોમેન્ટ કરવાની થાય તમારે. હવે નાખશું આપણે હવે નાખી દેવાનું છે આપણે ખાંડેલા બાતિયા અને કોથમરી. ઓકે ડાયરેક્ટ નાખી દીધા. ડાયરેક્ટ નાખી દઉં. ડાયરેક્ટ કઈશ કટિંગ થતું જાહે નખાતી પણ જાહે. જુઓ અરે વાહ કેમ ફેમિલી આવી રીતનું શાક બન્યું. નકર છે ને એકલી માટીનું તમે જો ને તેલમાં તળો પછી પાણી નાખીને ચડાવો તો આવી રીતનો રહોો ન થાય. આ આંધણમાં છે ને એટલે મસ્ત બન્યો. મારે કેટલું બોલવું તમારે બોલવાનું હોય કે મારે બનાવી મેં કે તે મસ્ત મજાની રેસીપી આપણે બની ગઈ છે. જો તમે જોઈ શકતા છો. હવે આપણે જમવાનું છે પણ રોટલા હજી બાકી છે. રોટલા પાણી બનાવીને તાવડી સુલે પડી જમી લઈશું. ને આમ જો આવી રીતની આપણે રેસીપી બનાવી છે. તમે પણ આવી રીતના બનાવજો. બહુ મસ્ત બનશે અને ખાવામાં પણ આમ મસ્ત લાગ આવી છે તમને. અને કાંટાવાળી મરચી લીધી. આ એક જ કાંટો આવે ઊભો. અને બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેશો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.